મોરબીમાં વિડીયો વાયરલ થયો હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર મોરબીથી જ્યાં વિડીયો વાયરલ થયો છે, આપને જણાવી દઈએ વિડીયો વાયરલ થયો હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીમાં જેલની અંદરથી ઇન્સ્ટામાં લાઈવ કર્યાનો વિડીયો વાયરલ થયો છે। બાબુદેવા નામના કાચા કામના કેદીએ જેલમાંથી ઇન્સ્ટા પર લાઈવ કર્યું હોવાના સમાચાર। ઇન્સ્ટા પર લાઈવ થતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આપને જણાવી દઈએ રાજવીર આહિર કનારા નામના આઈડીમાંથી લાઈવ કર્યું હોવાની વાત સામે આવી છે। આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને આત્મહત્યા તેમજ લૂંટનો ગુનો નોંધાયો છે। આપને જણાવી દઈએ સમાચાર મોરબીથી। આરોપી અગાઉ ભુજ, પોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે। જેલની અંદરથી વિડીયો બનાવવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે। ગંભીર ગુનાના આરોપી દ્વારા લાઈવ વિડીયો વાયરલ થતા ચકચાર મચવા પામી છે। આપને જણાવી દઈએ રાજવીર આહિર કનારા નામના આઈડીમાંથી લાઈવ કર્યું હોવાની વાત સામે આવી છે। આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, આત્મહત્યા તેમજ લૂંટના ગુના નોંધાઈ ચૂક્યા છે। સમાચાર આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર લાઈવ વિડીયોના દ્રશ્યો આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છે। જેલની અંદરથી ઇન્સ્ટામાં લાઈવ કર્યાનો વિડીયો બહાર આવ્યો છે। બાબુદેવા નામના કાચા કામના કેદીએ જેલમાંથી ઇન્સ્ટા પર લાઈવ કર્યું। ઇન્સ્ટામાં લાઈવ થતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમાચાર આપને જણાવી દઈએ રાજવીર આહિર કનારા નામના આઈડીમાંથી લાઈવ કર્યું હોવાની વાત સામે આવી છે। આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, આત્મહત્યા તેમજ લૂંટના ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે। સવાલ હવે એ થઈ રહ્યો છે કે પરમિશન કોણે આપી? આરોપી અગાઉ ભુજ, પોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે। મોરબી સબ જેલ થોડા દિવસ પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે ફરી એક વખત વિવાદ ઊભો થઈ ગયો છે। ગંભીર ગુનાના આરોપી દ્વારા લાઈવ વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે અને હવે ઘણા સવાલ જેલ પ્રશાસન અધિકારીઓ પર પણ થઈ રહ્યા છે, કારણ કે અંદર મોબાઈલ ગયો કેવી રીતે, મોબાઈલ તેના સુધી પહોંચ્યો કેવી રીતે, કોણે પહોંચાડ્યો અને શા માટે આ કાંડ થવાની જરૂર પડી, તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। મોરબીમાં જેલની અંદરથી ઇન્સ્ટામાં લાઈવ કર્યાનો વિડીયો વાયરલ થયો છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જ્યારે જેલમાં કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે, ત્યારે કાચા કામના કેદીના હાથમાં મોબાઈલ આવ્યો કેવી રીતે, તે એક સવાલ છે। હવે જવાબ આપવો પણ કદાચ તેઓ માટે ભારે છે તેમ કહી શકાય। સબ જેલની અંદર પહેલા પણ આ ઘટનાઓ બની ચૂકી છે। પહેલા પણ મોરબીની સબ જેલ વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે ફરી એક વિવાદ કાચા કામનો જે કેદી છે તેના હાથમાં મોબાઈલ પહોંચાડ્યો કોણે, કોની આમાં સંડોવણી છે, તે પણ એક સવાલ થઈ રહ્યો છે। મોરબી સબ જેલ જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આ જે કાચા કામનો કેદી છે તેની પર પહેલા પણ ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે। પહેલા પણ ઘણી વખત જેલની હવા ખાઈ ચૂક્યું છે, છતાં પણ બાજ નથી આવતો અને હવે લાઈવ વિડીયો ઇન્સ્ટા પરથી આપી રહ્યો છે। જેલની અંદરના દ્રશ્યો છે, જેલમાં મોબાઈલ પહોંચ્યો કેવી રીતે, તે એક સવાલ છે। સબ જેલમાં મોબાઈલ પહોંચાડ્યો કોણે? તંત્ર પર હવે સવાલ ઉઠી રહ્યા છે। પોલીસ તંત્રએ હવે જવાબ આપવો જ જોઈએ।